હું વિજ્ઞાનની એક જાદુઈ સફર પર નીકળી રહ્યો છું. તૈયાર થઈ જાઓ, ચાલો સમયના પ્રવાહમાં પાછળ જઈએ. ચાલો સમયના ચક્રને લાખો વર્ષ પાછળ ફેરવીએ. જુઓ, અહીંથી જ આપણા વિકાસની અનોખી શરૂઆત થઈ હતી. હું 40 લાખ વર્ષ જૂના ઓસ્ટ્રેલોપિથેક્સને નિહાળી રહ્યો છું. જુઓ, અહીંથી જ માણસે 4 પગ છોડીને 2 પગ પર ચાલવાની ક્રાંતિકારી શરૂઆત કરી. જુઓ આ હોમો હેબિલિસને. 20 લાખ વર્ષ પહેલા આ પૂર્વજોએ જ પથ્થરના ઓજારો બનાવવાની કલા વિકસાવી, જેને શિકાર અને જીવન જીવવાની રીત બદલી નાખી. આ હોમો ઇરેક્ટસને 15 લાખ વર્ષ પહેલા તેમણે જ અગ્નિ પર કાબુ મેળવ્યો, જેનાથી ખોરાક રાંધવાની અને રક્ષણ મેળવવાના નવા યુગની શરૂઆત થઈ. 4 લાખ વર્ષ જૂનો એ નિએન્ડરથલ સમુદાય, જ્યાં શક્તિ કરતાં પણ સહકારની શક્તિ વધુ હતી. તેમણે સાથે મળીને શિકાર કર્યો અને સાથે મળીને જીવવાનું શીખ્યું. જુઓ આ હોમોસેપિયન્સને. 3 લાખ વર્ષ પહેલા આપણી બુદ્ધિએ નવો વળાંક લીધો, જેને આપણને પૃથ્વીના સૌથી શક્તિશાળી જીવ બનાવ્યા. પરસ્પર સહકાર અને અદ્ભુત વિચારો થકી વિજયી થયો. આજે મારું મગજ મારી સૌથી મોટી ઓળખ અને સૌથી મોટી શક્તિ છે. ચાલીસ લાખ વર્ષ પહેલા ચાલવાથી શરૂઆત થઈ. ઓજારો, અગ્નિ અને સહકારથી અમે આગળ વધ્યા. 3 લાખ વર્ષ પહેલા બુદ્ધિ શક્તિ વિકસતી ગઈ. અને આજે હું વિકાસનું જીવંત પરિણામ છું. મારું મગજ મારી સૌથી મોટી શક્તિ છે. હું ભવિષ્યને વધુ સારું બનાવી શકું છું. હું લાખો વર્ષોની ઉત્ક્રાંતિ અને સંઘર્ષનું એક અદ્ભુત પરિણામ છું. પણ પ્રશ્ન એ છે કે આપણે આપણી આ બુદ્ધિનો ઉપયોગ આ પૃથ્વીના રક્ષણ માટે કેવી રીતે કરીશું?